બ્રેક બાદ આપનું સ્વાગત છે। હવે આપણે સફર કરીશું ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું સ્વયંભૂ પીપળેશ્વર મંદિરનું। અહીં સ્વયંભૂ પીપળેશ્વર દાદાનો ઇતિહાસ જોડાયેલો છે। તો ચાલો આપણે એક ઐતિહાસિક ભક્તિભાવની સફર કરીએ। મહેસાણા જિલ્લામાં આવેલા લાંગણજમાં સ્વયંભૂ પીપળેશ્વર દાદાનો ઇતિહાસ વર્ષો જૂનો છે। દેવાધિદેવ પીપળેશ્વર મહાદેવનો ઇતિહાસ આજની પેઢી માટે પ્રેરણારૂપ બની રહેશે। ગુજરાતના અનેક નાના મોટા રાજ્યોમાં ચાંપાનેર રાજ્યના નિવાસી રાજા પતાઈ રાજના શાસનમાં લાંગણજના પૂર્વજ સુરસિંહભાઈ પ્રતિષ્ઠિત પદ શોભાવતા હતા। રાજાના પાપાચારથી ખિન્ન અને કોપાયમાન થયેલ મહાકાલી માતાએ ગુજરાતના અનેક નાના મોટા રાજ્યોમાં ચાંપાનેર રાજ્યના નિવાસી રાજા પતાઈ રાજના શાસનમાં લાંગણજના પૂર્વજ સુરસિંહભાઈ પ્રતિષ્ઠિત પદ શોભાવતા હતા। રાજાના પાપાચારથી ખિન્ન અને કોપાયમાન થયેલ મહાકાલી માતાએ પતાઈ રાજાને શાપ આપ્યો હતો। જ્યારે લાંગણજના પૂર્વજો માતાજીના પરમ ભક્ત હતા, જેથી પોતાના ભક્તોને પણ તેનો ભોગ બનવું ન પડે તે માટે માતાજીએ આ સ્થળ છોડીને અન્યત્ર ચાલ્યા જવાનો આદેશ સ્વપ્નમાં આપી દીધો હતો। માતાજીના આદેશ પ્રમાણે અગમ બુદ્ધિ સુરસિંહજી 20 સંવત 1045માં મહંમદ બેગડો ચાંપાનેર પર આક્રમણ કરી ચાંપાનેરનું પતન કરે તે પહેલા ચાંપાનેરને અલવિદા કરી સંવત 915 વૈશાખ સુદ 9ના રોજ અમદાવાદ બાજુ મીઠાખડી થઈને ચંદ્રભાગા નદીને કાંઠે કાળી ગામ વસાવી કોટ બંધાવ્યો। આજે પણ આ કોટ મોજૂદ છે। સુરસિંહના વંશજોએ કાળી ગામ છોડી સંવત 1306 વૈશાખ સુદ 3ના રોજે લંગરપુર હાલનું લાંગણજમાં વસવાટ કર્યો। અહીંના ગીચ વનરાજીમાં કુદરતના ખોળે મનને શાંતિ મળે છે। સુરસિંહજીના 7મી પેઢીના પેથાભાઈ પટેલ ખેતી કરતા અને ગાયો રાખતા। તેમની એક ચમત્કારી કામધેનુ ગાય હતી જે ખૂબ જ દૂધ આપતી। તેનું દૂધ ઝરી જતું। તે સમયે તેમના સ્વપ્નમાં મહાદેવજીએ દર્શન દઈ જણાવ્યું, આજે દિવસ દરમિયાન ચમત્કારી કામધેનુ ગાય જ્યાં દૂધનો અભિષેક કરે એ જ સ્થાનક એ સાલડી, જે વર્ષોથી સ્વયંભૂ પીપળેશ્વર મહાદેવના નામે લોકજીભે ગવાય છે અને લોકહૈયે વસેલું છે।
मृत्युञ्जय नमोऽस्तु ते। क्षयं સંવત 1920માં પેથાભાઈ પટેલ પરિવારના વંશજ શામજીભાઈએ આ નાનકડા મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો, જેમાં ભક્તવત્સલ મહાદેવજીના શિવપ્રેમી અને શિવ ભક્તજનોની રક્ષા, વંશવૃદ્ધિ અને સમૃદ્ધિ કરતા હતા. ત્યારબાદ પ્રજાવત્સલ ધર્મપ્રેમી ગાયકવાડ રાજાએ આ મંદિરનો પુનઃ જીર્ણોદ્ધાર કરી ફરતે કોટ બંધાવી મંદિરને શોભાયમાન કર્યું. इन्द्रियाणामाधार सर्वभूतगुहाशयः सर्वज्ञानमयानन्त मृत्युञ्जय नमोऽस्तु ते। त्वमेको निष्कलो लोके सकलं भुवनत्रयं सत्वं रजस्तमस्त्वं हि मृत्युञ्जय नमोऽस्तु ते। सर्वेन्द्रियाणामाधार सर्वभूतगुहाशयः सर्वज्ञानमयानन्त मृत्युञ्जय नमोऽस्तु ते। તો દર્શક મિત્રો, આજની અમારી શ્રદ્ધાપૂર્ણ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું આ જ શ્રદ્ધાભાવની સાક્ષીએ. ત્યાં સુધી પ્રભુ ભક્તિ આપણે સૌને ભયથી મુક્ત રાખે તે જ પ્રાર્થના સાથે હવે કરીએ સમાપન. મને આપશો રજા. નમસ્કાર.